સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં આતંક મચાવનારી એક ખતરનાક આંતરજિલ્લા ગરફોડ ચોરી અને લૂંટારૂ ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આવાસમાંથી એક બાળ કિશોર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગની ધરપકડથી સુરત અને નવસારી જિલ્લાના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો માત્ર પોતાના જ મોજ શોખ પૂરા કરવા માટે ગુનાખોરીના રસ્તે ચડ્યા હતા। તેમની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે। આરોપીઓ લૂંટ કે ચોરી કરવા માટે સૌપ્રથમ કોઈનું બાઇક અથવા મોપેડ ચોરી કરતા હતા। ત્યારબાદ આ ચોરેલા વાહનનો ઉપયોગ કરીને રાત્રિના સમયે બંધ ઘરો અથવા દુકાનોને નિશાન બનાવતા હતા। તાજેતરમાં જ આ ગેંગે સુરત જિલ્લાના કઠોર ગામમાં એક ઘરને ટાર્ગેટ કર્યું હતું। રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને પરિવારને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને બેગની લૂંટ ચલાવી તેઓ નાસી છૂટ્યા હતા। આ ઘટના બાદ ઉત્તરાયણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને દબોચી લીધા હતા। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે। જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેખાન ઈસરખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે।